આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે ખૂબ મોટી ભેદરેખા છે. એ ભેદરેખા ઓળંગવી બહુ મુશ્કેલ છે. અને જો ભૂલથી કોઈ એ ભેદરેખા ઓળંગી જાય તો સમાજની કુદ્રષ્ટિના શિકાર બનવું પડે છે. પરંતુ મહાપુરુષોને એવી કોઈ ભેદરેખા નડતી નથી. તે ખૂબ સહજતાથી પોતાના ભીતરને જે સાચું લાગે, સત્ય લાગે તે પ્રમાણે વર્તે છે અને એમના જીવનમાં ક્યાંય એ ભેદરેખા રૂપી કોઈ બાધા નડતી નથી. એમનું જીવન એક પ્રેરણાદાયી દ્રષ્ટાંત રૂપી મળેલો આપણને ઉપહાર બની જાય છે. એવું જ જીવન આપણા પૂજ્ય બાપજી દાદાનું પણ હતું. નાનપણથી જ પોતાના ભીતરને જે સાચું લાગે તેવું તે કરતા. એક દિવસની બપોર હતી. જમી પરવારીને સૌ પોતપોતાના કામે લાગ્યા હતા. ઘરમાં માત્ર 3 જ જણ હતા: ઉજંબા, મનસુખભાઈ અને મોટાભાઈ. ચુનીલાલ શેરીમાં રમી રહ્યો હતો. અચાનક અવાજ થયો અને અવાજ સંભળાયો. ઓ મા રે! ઉજંબા લપસી પડેલા. અવાજ સાંભળીને મનસુખભાઈ અને મેઢા પરથી મોટાભાઈ દોડીને આવ્યા. ઉજંબા જમીન પર પડેલા હતા. એમણે ઊભા થવાનો પ્રયત્ન કર્યો પણ ઊભા ન થઈ શક્યા. મનસુખભાઈ અને મોટાભાઈએ પકડીને ઊભા તો કર્યા પણ વેદના વધી ગઈ. મોટાભાઈએ ઘરના દરવાજે જઈ ચુનીલાલને બૂમ પાડીને બોલાવીને જલ્દી વાહન લઈ આવવાનું કહ્યું. મોટાભાઈના હાવભાવ પરથી ચુનીલાલ કંઈક અઘટિત થવાનું સમજી તો શક્યો, પણ અત્યારે કાંઈ પણ પૂછવા જતા મોટાભાઈ અકળાય તેમ હતા. આથી ચુનીલાલ દોડીને પોળના નાકે જઈ ઘોડાગાડીવાળાને લઈને આવ્યો. ઓટલા પર જ બેઠેલા અને વેદનાથી પીડાતા ઉજંબાને જોઈને ચુનીલાલને એટલી તો ખબર પડી ગઈ કે બાને કંઈક થયું છે. એણે મોટાભાઈને પૂછ્યું, મોટાભાઈ, માને શું થયું? પડી ગયા, હાડકું ભાંગ્યું લાગે છે, મોટાભાઈએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું. તો માને હાડવાઈદ પાસે લઈ જાઓ છો? હું આવું? ચુનીલાલે પ્રશ્ન કર્યો. તું આવીને શું કરીશ? મોટાભાઈએ સામે પ્રશ્ન કર્યો. માના સંયોગમાં માની નજીક, માની પાસે રહેવાનો ચુનીલાલનો ભાવ હતો, પણ એ પોતાના ભાવને વ્યક્ત ન કરી શક્યો. આ બાજુ માં, પિતાજી અને મોટાભાઈ હાડવૈદના દવાખાના તરફ ગયા અને બીજી બાજુ ચુનીલાલે રમવાનું પડતું મૂકી માના લપસી જવાનું કારણ સમજવાનો પ્રયત્ન કર્યો. તે ઘરમાં પ્રવેશ્યો. એણે જોયું કે ચોકમાં વાસણોનો ખડકલો પડ્યો હતો. ચિકાશ પણ હતી. ચુનીલાલ વાસણો ધોવા બેસી ગયો. બધા જ વાસણો ધોઈને હાથમાં સાવણો લઈને એ ચોકને સાફ કરી રહ્યો હતો ત્યાં બહેને ઘરમાં પ્રવેશ કર્યો. એ બોલી ઉઠી, ચુનીલાલ, તું શું કરે છે? ચોક સાફ કરવાનું ચાલુ રાખીને ચુનીલાલે જવાબ આપ્યો, કઈ નહીં. અરે શું કઈ નહીં? બીજું કોઈ કામ ન હતું કે તું આ કરવા બેઠો? હવે બહેનની નજર વાસણો પર પડી. આ પણ તે ધોયા? એના અવાજમાં આશ્ચર્ય પણ હતું અને ચીડ પણ. એને એનો નાનો ભાઈ ખૂબ વહાલો હતો. એના કામગરા સ્વભાવને એ ઓળખતી હતી, પણ આ રીતે એ વાસણો ઉડકવા બેસી જાય અને સાવણો લઈ ચોક સાફ કરવા લાગે એ એને ન ગમ્યું. એણે સ્નેહભીની ચીડમાં જ પૂછ્યું, માં ક્યાં છે? ચુનીલાલે કહ્યું, લપસી ગયા. બહેન આવાક બની ગઈ. બહુ વાગ્યું છે. પિતાજી અને મોટાભાઈ એમને હાડવૈદના ત્યાં લઈ ગયા છે, ચુનીલાલે કહ્યું. હવે બહેન સમજી શકી કે ચુનીલાલ કેમ વાસણ ઉડકવા બેઠો. એની ચીડની જગ્યા સ્નેહ ભાવે લીધી. ચુનીલાલના માથે હાથ મૂકી ભીના અવાજે કહ્યું, તું કેમ વાસણ ધોવા બેઠો? હું નહોતી? કેમ? મારાથી વાસણ ન ધોવાય? લાડ કરતા બહેને ના પાડી.
ચુનીલાલની ગંભીરતા જેમની તેમ હતી. એણે પૂછ્યું, કેમ? બેને જવાબ આપ્યો, કેટલાક કામ એવા છે જે પુરુષથી ન થાય, સ્ત્રીએ કરવાના હોય. ચુનીલાલે વળી પ્રશ્ન કર્યો, કેમ? પુરુષ સેવકો વાસણો નથી ધોતા, કપડાં નથી ધોતા? બહેન નિરુત્તર હતી. ચુનીલાલે કહ્યું, ગુરુજીએ એકવાર કહેલું, જેના પ્રત્યે પ્રેમ હોય એનું કામ કરી લેવું ગમે, એને સહાયક બનવું ગમે. નાના ચુનીલાલના મોઢે ઊંડી વાત સાંભળીને મરક મરક હસતી બેને હળવા મૂડમાં પૂછ્યું, તારા ગુરુજી બીજું શું કહે છે? ચુનીલાલે સહજ ભાવે કહ્યું, કોઈને પણ સહાયક બનવું ગમવું એ પ્રેમની નિશાની છે. જે પ્રેમથી હર્યો ભર્યો છે એના જેવો સુખી કોઈ નથી હોતો. બહેનનું ભીતર ભાઈ પ્રત્યેના બહુમાન ભાવથી ભરાઈ ગયું. આંખો ભીની થઈ ગઈ. આટલા નાના બાળકે આટલી ઊંડી વાત કરી દીધી. આપણે ક્યારેક સ્વજનો મિત્રોને કહીએ છીએ ને, મારા લાયક કોઈ કામ હોય તો કહેજો. આવું કહેવાની જગ્યાએ એ સમયની આવશ્યકતાને ઓળખી લઈને આપણાથી થઈ શકે એવું કાર્ય મૌન ભાવે કરવા લાગીએ તો કેવું? એવું કરી શકીએ, એવો પ્રેમ કરી શકીએ, એ જ આપણી દાદા માટેની ભક્તિ. અને એ ભક્તિરૂપી પ્રેમનું પુષ્પ દાદાના શ્રી ચરણોમાં અર્પણ કરીએ. ઓમ શ્રી સિદ્ધિ સુરેશ્વર સદગુરુભ્યો નમઃ.